147મી રથયાત્રા અને ઢાઢની પોળમાં પહોંચી ચૂક્યા છે અખાડિયન્સ। જોઈ શકાય છે કે વિવિધ કરતબો જે છે તે અખાડિયન્સ કરી રહ્યા છે। રથયાત્રામાં આ વખતે 30 જેટલા અખાડિયન્સ જે છે તે જોડાયા છે અને 500થી પણ વધારે અખાડિયન્સ જે છે અને 30 જેટલી ટુકડીઓ જે છે તે વિવિધ કરતબો અહીં બતાવી રહી છે। જોઈ શકાય છે કે વિવિધ બક્કલ જે છે, બરંડી છે, ઉપરાંત લાકડીના દાવ પેચ છે અને અન્ય ચક્કર છે, તેના દ્વારા આ દાવ જે છે તે કરવામાં આવતા હોય છે। જોઈ શકાય છે કે હાલમાં ગળામાં આ જે ભરાવીને આ ખેંચવામાં આવી રહ્યું છે। સળીઓ જે છે તે ગળાથી વાળવામાં આવ્યો એટલે ખૂબ જ મહેનતનું આ જે કામ છે। આ સળીઓ જે છે તે વળી શકે તેમ છતાં પણ આ ગળાથી કાપવામાં આવી છે। શું કહેશો, આ કઈ કરતબ કરી દો? હાજી સાહેબ, શું કર્યું આ છાતીથી સળીઓ વાળ્યો છે એ ભગવાનની એક ભક્તિ છે। કેટલી મહેનત લાગી? કેટલી મહેનત લાગી પંકજભાઈ? કેટલી મહેનત હા સાહેબ, મહેનત લાગી? આમાં મહેનત લાગે છે 6-7 મહિના, વર્ષ બી લાગી જાય। તો 6-7 મહિના, વર્ષ પણ લાગી શકે છે, પરંતુ કોઈ ન કરે તે પ્રકારના કરતબો આ અખાડિયન્સ જે છે તે કરતા હોય છે। હાલમાં બજરંગ અખાડો જે છે તે પણ અહીં પહોંચી ચૂક્યો છે। 30 જેટલા અખાડાઓ જે છે વિવિધ કરતબો અહીં બતાવી રહ્યા છે। ખાસ કરીને દર વર્ષે આ અખાડા જે છે તે બજરંગ અખાડા જે છે તે આવતા હોય છે। અખાડાઓમાં પણ વિવિધ અખાડાઓ જે છે તે જોવા મળતા હોય। લગભગ 7 પ્રકારના અખાડાઓ હોય છે અને જેમાં જુદા જુદા લોકો જે છે તે આવતા હોય છે અને વિવિધ કરતબો દર્શાવતા હોય છે। અનેક અખાડો જે છે તે પણ અહીં પહોંચી રહ્યો છે અને તે પણ વિવિધ કરતબો કરીને લોકોને આપણી જે સંસ્કૃતિ છે તેના વિશે માહિતગાર કરી રહ્યો છે।